નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર કિંજલ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું કે પુરુષો કરતાં સ્ત્રીઓને ઊંઘ વધારે કેમ જરૂરી છે. તો કે સ્ત્રીઓને દિવસભરના કામમાં એને મલ્ટીટાસ્કિંગ થતું હોય છે, જેમ કે બાળકોને સંભાળવામાં ઘણા કામ કરે છે, તો ઓફિસને સંભાળવામાં કે ઘરના કામને સંભાળવામાં એ બધામાં એને મલ્ટીટાસ્કિંગ થતું હોય છે, જેના લીધે એનું બ્રેઇન વધારે યુઝ થાય છે. તો બ્રેઇનને આરામ મળે એટલે ઊંઘ સારી હોવી જોઈએ. જો સારી ઊંઘ હશે તો તમારું બ્રેઇન એક્ટિવ રહેશે અને પાવરફુલ બનશે. એટલા માટે પણ સ્ત્રીઓને પુરુષો કરતાં વધારે ઊંઘની જરૂર છે. અને બીજું કારણ છે તો કે એમને હર મહિને અંતઃસ્રાવોમાં ફેરફાર થાય છે. એમને પીરિયડ્સ હોય છે, કોઈને પ્રેગ્નન્સી હોય છે કે કોઈને મેનોપોઝ હોય છે, જેના લીધે હોર્મોન ચેન્જીસ થતા હોય છે અને ઘણાને હોર્મોનલ ઇમ્બેલેન્સનો પણ ઇસ્યુ હોય છે. તો એના બધા પ્રોબ્લેમ માટે સોલ્યુશન એક જ છે કે તમારી ઊંઘ પૂરતી અને સારી હોવી જોઈએ. અને બને ત્યાં સુધી સ્ત્રીઓએ 7 થી 8 કલાક સૂવું જોઈએ અને સારી એવી ઊંઘ હોવી જોઈએ, જેનાથી તમારું બીજા દિવસનું મલ્ટીટાસ્કિંગ ઇઝી રહે અને તમારા બોડી ઇમ્બેલેન્સ હોર્મોન પણ સરખા રહે. એટલા જ માટે સ્ત્રીઓએ હંમેશા પુરુષ કરતાં વધારે ઊંઘ લેવી જોઈએ અને સારી ઊંઘ લેવી જોઈએ. જો તમને આ માહિતી ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.